अपना सूरत शहरना महिला पुलिस स्टेशन द्वारा द कॉप कला दीर्घा નામથી એક એવા જો હેન્ડીક્રાફ્ટ માટેના જો ક્લાસના આયોજન કરવામાં આવેલા છે, જેમાં એના જો સ્ટાર્ટિંગ થઈ અમારે મહિલા પોલીસ સ્ટેશનમાં લગભગ જો અરજીને કામે ઘણા બધા બહેનો આવે છે, જે એના થોડા પારિવારિક તકલીફો રહેતી હોય છે અને કુછ પરિવારમાં વિવાદ રહેતા હોય છે, અને ત્યારે જો અમારા જો મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ છે મીનાબા ઝાલા એવું નિર્ણય કરે કે આપણા આ બધા બહેનો આવે છે અને સારી કલાના આવડત છે જો હેન્ડીક્રાફ્ટમાં સરસ છે, પરંતુ એના અગર એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો જો સ્વનિર્ભર થઈ શકે, એને જ ધ્યાનમાં રાખીને જો આ એક વર્કશોપના આયોજન કરવામાં આવ્યા, જેમાં આપણા શહેરના જો 15 સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યાર સુધી કુલ 227 બહેનો આ બધા અલગ અલગ સમય જો એમાં વર્કશોપમાં ભાગ લઈને જો આપણા પોતાના જો એના જો કલા કુદરત આપી છે એના દ્વારા જો નિર્મિત જો હેન્ડીક્રાફ્ટના આઇટમ્સ એના લઈને જો આજે એક એક્ઝિબિશનના પહેલી સ્ટાર્ટ કરવામાં આવેલા છે જો અને આવનાર દિવસોમાં જેટલા બી શહેરમાં જો મોટા જો હેન્ડીક્રાફ્ટના જો એક્ઝિબિશન થાય છે ત્યાં બી આ બહેનો આપણા સ્ટાલ લગાવશે, એના અમે લોકો મદદ બી કરવાના છીએ, જેથી આ બહેનો આપણા ખુદ પોતે જો આપણા જો એના કમાઈ કરી શકે જો અને પોતે સ્વાવલંબન બની શકે જો તો આ આશયથી જો ધ કપ કલા દીર્ઘાના આયોજન અમે લોકો કરીએ છીએ જો અને અત્યારે આજે 227 જેટલા બહેનો છે. અમે ઉમ્મીદ છે કે ધીમે ધીમે આ બહેનો સંખ્યા વધતી જશે અને આશય એટલા છે કે જેના જો ઈશ્વર કલા આપી છે એના એક સરસ પ્લેટફોર્મ સુરત શહેર પોલીસના અમારી જો મહિલા પોલીસ સ્ટેશન છે એના અધિકારીઓ અને ટીમ એના આપે જોઈએ. તો આ આશયથી આજના કાર્યક્રમ રાખવામાં આવેલા છે. જનરલી આ બધા મહિલાઓ આવતી હતી, એના કોઈનું અરજીને કામે બધા પોલીસ સ્ટેશન આવતી હતી, કોઈ પારિવારિક જો સમસ્યાઓ से પીડિત હતી, કોઈ પતિ પત્ની જો ઝઘડા હોય, ઘરેલું હિંસાઓનો જો સામના કરતી હોય, આ બધા બહેનો જ્યારે આવે ત્યારે આ બધા નક્કી થાય કે એના તકલીફ શું પડે છે કે બહેનોના કમાઈને કોઈ સોર્સ નથી જો તો એને જ લઈને જો આ અમે લોકો જ્યારે ચાલુ કરો તો ઇન્ટરેસ્ટ પૂછા જો તો ઘણા બધા બહેનોને છે જેના મતલબ આવે છે જો આવડે છે સારી રીતે એના કુછ હેન્ડીક્રાફ્ટના આઇટમ બનાવતા, તો આ જ બધા બહેનો અમારી સાથે જોડી જો અને પછી આજે કુલ 227 જેટલા બહેનો થઈ ગઈ છે.